ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. અને આજે આપણે ચેપ્ટર નંબર 7નો લાસ્ટ પાર્ટ કે જે છે પાર્ટ 8 તેનો અભ્યાસ કરીશું. આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 7 અને એનું નામ છે પી વિભાગના તત્વો. જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને પી વિભાગ વિશે સમજાવ્યું હતું. પી વિભાગ એટલે બીજું કંઈ નહીં, એની અંદર સમૂહ નંબર 13થી સમૂહ નંબર 18 સુધીના આવેલા તત્વોનો અભ્યાસ કરવાનો છે. એની અંદરથી સમૂહ નંબર 13 અને 14 જે હતું એ તો મેં 11th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા હતા, અને 12th સ્ટાન્ડર્ડમાં આપણે સમૂહ નંબર 15થી 18નો અભ્યાસ કરવાનો છે એવું તમને કીધું હતું. સમૂહ નંબર 17 સુધીના આપણા બધા સમૂહના તત્વો અને એની બનાવટ અને ગુણધર્મો પત્યા છે. આજના લાસ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ ટોપિક જોઈશું, અને એ છે ટોપિક નંબર 7.23 કે જેનું નામ છે સમૂહ 18ના તત્વો. એને જ કહેવામાં આવે ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુઓ. એને કેમ એવું નામ આપ્યું છે તમે ભણતા જ આવ્યા છો, કારણ કે આ એક એવા વાયુઓ હશે જેની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના કઈ છે NH2NP6. એટલે આખા પિરિયોડિક ટેબલની અંદર આ જે સમૂહ 18ના તત્વો છે એનું જ અષ્ટક રચના પૂર્ણ થયેલી છે, અને એના જ કારણે કોઈને ઇલેક્ટ્રોન આપતા પણ નથી કે કોઈ પાસેથી લેતા પણ નથી, માટે તે બહુ જ સ્થાયી છે. ચલો હવે જુઓ સમૂહ 18માં આવેલા તત્વો. તો આપણે પી વિભાગના બાકીના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના સમૂહ 18ના તત્વોના આધારે નક્કી કરી હતી. તો હિલિયમ છે એના અપવાદ સિવાય બાકીના જે તત્વો છે એની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. એમાં આવે છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. અને તમને જે પ્રાપ્તિ સ્થાન આપ્યા છે એમાં પરમાણુ ક્રમાંક 118 આપ્યું છે. એનું નામ આપ્યું છે તમારા નોલેજ માટે છે, અને એ છે ઓગ્નેસોન. નામ શોધો અને અંડરલાઇન કરો, અને એની સંજ્ઞા જે છે એ છે ઓજી. તો આ જે છે એ તમારા પી વિભાગના સમૂહ 18ના તત્વો છે. ચલો હિલિયમના અપવાદ સિવાય બાકીનાની ઇલેક્ટ્રોન રચના તો આપણે જે ક્રિયાશીલ સમૂહ આગળ જોઈ ગયા એના આધારે લખશું. હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 આવે, ત્યારબાદ હોય છે n બરાબર 2, 3, 4, 5, 6 અને 7. તો ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવા માટે ફરીથી આપણે જે નિષ્ક્રિય વાયુ છે તેનો ઉપયોગ કરીએ તો અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આવશે. બધાના પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખ્યા હતા 2, 10, 18, 16, 54, 86. તો આ રીતે તમે જે પી વિભાગના તત્વો છે યાદ રાખી શકો. એની ઇલેક્ટ્રોન રચનામાં n બરાબર 2 હોય અને ટૂંકી ઇલેક્ટ્રોન રચના NH2NP6 એટલે 2s2 ત્યારબાદ 3s2 પછી વારો આવશે 4s. પણ આપણને ખબર છે 4s પછી 3Dમાં પહેલાં ભરાશે, પછી 4Pમાં જશે. તો જ્યારે પરમાણુ ક્રમાંક 36ની ઇલેક્ટ્રોન રચના લખવાની આવશે તો 3D10 4s2 4p6 થશે. ઝેનોનની હશે 4D10 5p6. હવે પરમાણુ ક્રમાંક 86 આવ્યું છે એટલે ત્યારે F કક્ષકમાં ભરાશે, એટલે 4f14 5D10 6s2 6p6. અને જો તમને જે ઓગ્નેસોન છે એની ઇલેક્ટ્રોન રચના લખવા કહી તો શું થશે 4f પછી 5fનો વારો આવશે, એટલે 5f14 6d10 7s2 7p6 એની ઇલેક્ટ્રોન રચના હશે. ચલો હવે જોઈએ એના ગુણધર્મ. એના પહેલો ગુણધર્મ છે ડેલ્ટા IH. ડેલ્ટા IH એટલે આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ કદમાં ઘટાડો થાય, એટલે આપણે એવું કહી શકીએ કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે આ જે છે તત્વો એ સૌથી ઊંચી ડેલ્ટા IH ધરાવે, અને સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ કદ વધે, અંતર વધે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા IHનું મૂલ્ય ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. એના પછી છે આયનીય ત્રિજ્યા. ઉપરથી નીચે જાઓ તેમ ઝેડ વધે તેમ કદ વધે, એટલે તમે એવું કહી શકો આયનીય ત્રિજ્યામાં શું થવાનો વધારો. એની જ બીજી પ્રક્રિયા જુઓ PF5 સાથેની. તો જ્યારે જે ઝેનોન છે એનો દ્વિઅંગી ફ્લોરાઇડ XeF2ની PF5 સાથે પ્રક્રિયા કરશો તો એના માટે શબ્દ વાપર્યો હશે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોની ફ્લોરાઇડ આયનગ્રાહી સાથેની પ્રક્રિયા કરે.
તો એ કેટાયનિક સ્પીસીઝ અને એનાયનિક સ્પીસીઝ ફ્લોરો એનાયન બનાવે છે. તો એની સાથે પ્રક્રિયા કરીને જે બનાવશે એ હશે XeF+, અને બીજું જે હશે એ હશે PF6-. તો આ એક એની બીજી પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે, એ અહીંયા લખીને આપ્યું છે. તો આખો XeF2 શું છે તે ખ્યાલ આવી ગયો. ચલો બીજું દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજન જુઓ, XeF4. જેવું આપણે XeF2માં જોઈ ગયા બનાવટ, એ જ રીતનું આનું જોવાનું છે XeF4. ફરીથી બનાવટ આવી છે એટલે પ્રક્રિયા તો ઝેનોનની જ આવવાની. કોની સાથેનું આવવાનું? ફ્લોરિન. હવે પહેલું સમીકરણમાં કહેવાનું રહી ગયું કે એમાં લખીને આપ્યું છે ઝેનોન વધુ પ્રમાણમાં. અહીંયા આગળ તમે જ્યારે જોશો તો એના માટે તમને લખીને આપ્યો છે રેશિયો ઝેનોન ફ્લોરિનનો 1:5 પ્રમાણ. તો આ પણ મલ્ટિપલ ચોઇસમાં તમને પૂછે છે ઘણીવાર, તો યાદ રાખજો. અને એની અંદરથી બનશે XeF4, અને એના જ કારણે આ ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખવા પડે. અને સૌથી અગત્યનું મેં તમને કીધું MCQ માટે, એ તમારી જે કન્ડિશન છે. તો પહેલી પ્રક્રિયા 673 કેલ્વિન તાપમાને થતી હતી, તો આ જે બનાવટ છે એ છે 873 કેલ્વિન તાપમાન, અને ત્યારે દબાણ છે 7 bar. અને જે XeF4 છે એ સમતલીય સમચોરસ આકાર ધરાવે. એટલે મારે XeF4નો જો આકાર બતાવવો હોય તો એ હશે XE. એની સૌથી બાહ્ય કોષમાં 8 ઇલેક્ટ્રોન છે, તો એની અંદરથી 4 ફ્લોરિન સાથે તો એ ભાગીદારી કરીને જે આકાર બનાવશે એ સમતલીય સમચોરસ હોવાનો. સમતલીય સમચોરસ એટલે એને મારે આ રીતે બતાવવો પડે. એની અંદર હવે 4 આવી ગયા છે, અને બાકીના 4 જે છે ઇલેક્ટ્રોન બાકી, તો એ 2 ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઝેનોન સાથે જોડાયેલા રહેશે, જેને આપણે આ રીતે નિર્દેશિત કરી શકીએ. તો આ જેનો આકાર છે જે મેં અહીંયા તમને લખીને આપ્યો છે જુઓ, એ સમતલીય સમચોરસ આકાર છે, અને એની બનાવટ મેં તમને આગળ સમજાવી એ રીતની છે. એના પછી ત્રીજું જુઓ સૂત્ર XeF6. હવે XeF6ની બનાવટ જુઓ, તો એની અંદર પણ બનાવટ તો આવવાની ઝેનોન પ્લસ ફ્લોરિન સાથેની જ. ચેન્જ એ હશે કે એની અંદર જે રેશિયો છે 1:20 પ્રમાણ થઈ જવાનો, અને જ્યારે બંને જોડાશે તો બનાવશે XeF6. આ ગેસિયસ ફોર્મમાં છે, અને આ જે હશે એ સોલિડ ફોર્મમાં હોવાનો. ઇક્વેશનને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ફ્લોરિનના 6 છે, એટલે અહીંયા આગળ શું લખી દઈએ? 3 મોલ F2 લખી દઈએ. અને જે કન્ડિશન છે એની અંદર હશે 143 કેલ્વિન તાપમાને જે છે આ પ્રક્રિયા થાય, અને ત્યારે પ્રક્રિયા થશે 573 કેલ્વિન તાપમાને, અને ત્યારે દબાણ હશે 50 થી 60 જે છે બાર દબાણ. તો આ કન્ડિશન જે છે એ તમને MCQ તરીકે પૂછી શકાય, તો ખાસ ટીક કરજો અને યાદ રાખજો. એના પછી એનો જ્યારે આકાર જોશો તો એ છે વિકૃત અષ્ટફલક. ચલો એને કેમ એવું નામ આપ્યું છે એ જુઓ. આપણને ખબર છે અષ્ટફલકીય આકાર દોરવો હોય એટલે ઝેનોન છે એની સાથે 4 ફ્લોરિન પરમાણુ જે છે તો આ રીતે જોડાયેલા હોય અષ્ટફલકીય આકાર હોય તો. અને વિકૃત અષ્ટફલકીય છે ત્યારે જે એક ફ્લોરિન સીધો બતાવીએ છીએ એની જગ્યાએ એ ફ્લોરિનની ગોઠવણી તમે જોશો તો આ ટાઈપની છે. તો થઈ ગયો વિકૃત અષ્ટફલક. હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો, 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન આવી ગયા છે, અને ટોટલ 8 છે. આપણે એવું કહી શકીએ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે બંધ બનાવવામાં ભાગ નથી લેતા. તો આ જે એનો આકાર છે એ છે વિકૃત અષ્ટફલક આકાર. હવે એની 2 અગત્યની પ્રક્રિયાઓ આપી છે, એ પણ પૂર્ણ કરો એ રીતે પૂછાય. અને એ છે XeF6 XeF4માંથી અને O2F2 વચ્ચેની પ્રક્રિયાથી કેવી રીતે બને. તો એક બીજી બનાવટ પણ આપી છે, જ્યારે XeF4ની O2F2 સાથે, આમાં તાપમાન તમારે યાદ રાખવું પડશે, 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો એમાંથી XeF6 અને O2 બને છે. અને એનો એક બીજો ગુણધર્મ તમને આપ્યો છે, અને એ છે XeF6 છે એની MF સાથેની પ્રક્રિયા. અને જ્યારે MF સાથે પ્રક્રિયા કરશે તો એની અંદરથી તમને M+ XeF7- બનશે. અને આમાં M બરાબર તમારે આલ્કલી ધાતુઓ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અથવા સિઝિયમ લેવાનું છે. તો આગળ તમને જે ગુણધર્મ કીધો એ જ રીતનું તમે અહીંયા યાદ રાખી શકો કે ફ્લોરો એનાયન અને જે
કેટાયનિક સ્પીસીસ બનાવે છે એના સંદર્ભમાં તમે એને યાદ રાખી શકો. તો આ 3 થઈ ગયા, XeF2, XeF6 અને XeF6 જે છે ને ઝેનોન ફ્લોરિન સંયોજનો. ચલો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જુઓ કે જે છે ઝેનોન ઓક્સિજન સંયોજનો. ઝેનોન ઓક્સિજન સંયોજનો તમે જોશો તો એની અંદર તમે 3 સંયોજનો જોશો, XeO3, XeOF4 અને XeO2F2. શું છે 3 એ 3 તે જુઓ. તો સૌથી પહેલાં જુઓ XeO3. એના ગુણધર્મ જોશો તો એ ઘન સ્વરૂપે હોય છે. આની જે બનાવટ છે તમારી 2 રીતે થાય. નંબર 1 જુઓ, સૌથી પહેલાં છે XeF4 છે એનું જળ વિભાજન, અને બીજી બનાવટ છે XeF6 છે એનું જળ વિભાજનની પ્રક્રિયા. ચલો હવે જોઈએ એના સમીકરણ. સૌથી પહેલાં જુઓ XeF4ના જળ વિભાજનની પ્રક્રિયાથી કેવી રીતે એની અંદરથી XeO3 બને. ઓલરેડી બનાવટ તમારી છે XeO3ની, એટલે XeO3 થઈ ગયું. વધારાનું આની અંદર જે H છે +1 અને F -1 છે તે જોડાઈને બનાવશે HF + Xe + O2. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. પ્લસ આની અંદર જ્યારે સમીકરણને સંતુલિત કરશો ઓક્સિજનના, હાઇડ્રોજનના, ફ્લોરિનના, અને બધા બેલેન્સ કરશો તો આંકડો થોડો મોટો આવે, એટલે આને આપણે 6 અને 12 આંકડો યાદ રાખીએ. બાકીના ઇક્વેશન આપોઆપ બેલેન્સ થઈ જાય. જુઓ 12 × 2 24, એટલે HF આગળ કેટલા લખી દેવાના? 24 લખી દેવાના. હાઇડ્રોજનના બેલેન્સ થઈ ગયા. ઓક્સિજનના ટોટલ 12 છે અને ઝેનોનના 6 છે, એટલે અહીંયા આગળ જો 2 કરી દઈએ તો ઝેનોનના 2 આવી ગયા, એટલે અહીંયા આગળ તમારે ઝેનોનના લખવાના રહ્યા 4. ઓક્સિજનના 3 × 2 6 આવી ગયા અને છે 12, એટલે અહીંયા 3O2 લખી દઉં. તો બાકીના જે છે આ રીતે તમે ઇક્વેશન બેલેન્સ કરી શકો. અને એ જ પહેલું સમીકરણ છે જુઓ, 6 મોલ XeF4 + 12 મોલ H2O gives XeO3 + 4 મોલ Xe + 24 મોલ HF + 3 મોલ O2. ખ્યાલ આવ્યો? બીજી બનાવટ મેં તમને કીધી, અને એ છે XeF6ના જળ વિભાજનથી. તો જ્યારે XeF6નું જળ વિભાજન કરો તો એમાંથી તો સીધી જળ વિભાજનની પ્રક્રિયા થશે અને એમાંથી XeO3 બને, અને હાઇડ્રોજન અને ફ્લોરિન જોડાય એટલે શું બનાવશે? HF બનાવે. આ પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવી હોય તો ઇઝીલી થઈ જશે. ઓક્સિજન આગળ 3 છે એટલે 3H2O કરવા પડે. ટોટલ હાઇડ્રોજન 6 થાય એટલે અહીંયા 6 લખી દીધા, અને 6 ફ્લોરિન છે તે તો ઓલરેડી બેલેન્સ થઈ ગયા છે. એ જ ઇક્વેશન તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ, XeF6 + 3H2O gives XeO3 + 6HF. અને જ્યાં XeO3 છે એ પોતે રંગવિહીન વિસ્ફોટક ઘન છે જે પિરામિડલ બંધારણ ધરાવે. ચલો કેમ એવું કીધું? તો ઝેનોન છે એ ઓક્સિજન 3 ઓક્સિજન સાથે જોડાય છે, અને 3 ઓક્સિજન સાથે એ જે છે ડબલ બોન્ડ બનાવે છે. એટલે એક ઝેનોન હોય તો એના સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 6 આવી ગયા છે. એટલે કેટલા બાકી રહેવાના? એની પાસે 1 ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે, અને આ જે આકાર હશે એ કેવો હશે? પિરામિડલ. તો પહેલી ટૂંકનોંધ હતી XeO3ની. બીજું છે XeOF4 અને XeO2F2. ચલો હવે કેવી રીતે બને છે તે જુઓ. સૌથી પહેલાં આપણે જોઈએ XeOF4. ત્યાં આગળ તમને લિક્વિડ એવું લખીને આપ્યું હશે, એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય છે. ફરીથી એ બનશે XeF6ના જળ વિભાજનથી, એટલે એની પણ પ્રક્રિયા હશે H2O, અને એના માટે લખીને આપ્યું હશે આંશિક જળ વિભાજન. આંશિક જળ વિભાજન પ્રક્રિયા થશે અને એની અંદરથી નીપજ મળશે XeOF4 પ્લસ H અને F તો જોડાશે જ, એટલે એ બનાવશે HF. હવે ટોટલ સમીકરણને બેલેન્સ કરીએ. હાઇડ્રોજનના 2 છે એટલે અહીંયા 2 મોલ લખી દીધા. ફ્લોરિનના 4 + 2 6 થઈ ગયા સંતુલિત. એક ઓક્સિજન છે, તો પહેલું સમીકરણ એ જ છે જુઓ. એના પછી બીજી બનાવટ છે XeO2F2. જ્યારે તમે XeO2F2ની બનાવટ જોશો તો એ પણ ઇઝીલી એ રીતે યાદ રાખી શકો, XeF6 છે એનું જ તમારે આંશિક જળ વિભાજન લેવાનું છે, એટલે એની પાણી સાથેની પ્રક્રિયા આવવાની. ફરીથી પાણી સાથેની પ્રક્રિયા છે એટલે નીપજ તરીકે XeO2F2 તો બનશે જ. વધારાનું હાઇડ્રોજન અને ફ્લોરિન જોડાય એટલે જોડાઈને શું બનાવે છે? HF. ચલો ઇક્વેશનને સંતુલિત કરીએ.
આ બાજુ તમને ઓક્સિજનના 2 દેખાય છે. સંતુલિત કરવા 2H2O લખી દઈએ. હાઇડ્રોજનના 4 થઈ ગયા એટલે 4HF લખવું પડે. 4 ફ્લોરિન વત્તા 2 એટલે ટોટલ 6 ફ્લોરિન, એ પણ સંતુલિત થઈ ગયા. એ જ તમને બીજા સમીકરણ તરીકે અહીંયા લખીને આપ્યું છે. XeF6 + 2H2O gives XeO2F2 + 4HF. હવે આ જે XeO2F2 જે છે એ ચીચુડો આકાર, 11th સ્ટાન્ડર્ડમાં તમને આવ્યું હતું સીસો આકાર, એટલે આપણે એને ચીચુડો આકાર કહેતા હતા. તો એ કેવી રીતે ગોઠવાયેલા છે તે જુઓ. ઝેનોન છે, XeO2F2 છે, એનો આકાર જોઈએ છે આપણે ચીચુડો આકાર. તો એની અંદર 2 ફ્લોરિન જે છે એ ઝેનોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ રીતે જોડાયા છે. જે 2 ઓક્સિજન છે ડબલ બોન્ડથી જોડાશે. હવે એક ઝેનોન હોય છે, એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 6 આવી ગયા છે. ચીચુડો આકાર એટલે આ ટાઈપનું હતું, તમને યાદ હોય તો. અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. તો આ થઈ ગયો XeO2F2 નો આકાર. અને જો આકાર જોવામાં આવે XeOF4 નો આકાર, તો એ આકાર હશે સમચોરસ પિરામિડલ. સમચોરસ પિરામિડલ કેવી રીતે બને? તો અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ ઝેનોન બતાવી દીધો, એ 4 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે સમચોરસ. અને પિરામિડલ બંધારણ છે એટલે એક ઓક્સિજન જે છે ડબલ બોન્ડથી જોડાયો છે. ચલો ગણો ઝેનોનના 1 2 3 4 5 અને 6. આની અંદર પણ 6 ઇલેક્ટ્રોન જે છે આવી ગયા. એનો મતલબ એમ કે 2 ઇલેક્ટ્રોન એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. તો આ જે છે સમચોરસ પિરામિડલ આકાર. તો આ થઈ ગયા તમારા XeO3 અને XeOF4 અને XeO2F2. આખું ચેપ્ટર શું છે, પી વિભાગના તત્વો, તે ખ્યાલ આવ્યો. ચલો હવે આજે જે આપણે ટોપિક જોઈ ગયા એને આધારિત જે કોયડાના ક્વેશ્ચન છે તે જોઈએ. એક ક્વેશ્ચન આપણો કવર થશે. ક્વેશ્ચન કોયડા નંબર 7.22. એમાં તમને પૂછ્યું છે શું XeF6નું જળ વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે? ક્વેશ્ચન માર્ક. ચલો રેડોક્સ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેની અંદર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય. હવે દરેકમાં આપણે એ રીતે જોઈ શકીએ કે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થાય અથવા ઓક્સિડેશન આંકમાં શું કહેવાય? વધારો. અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા આપણે એવું કહીએ ઓક્સિડેશન આંકમાં ઘટાડો. એટલે આપણે XeF6નું જળ વિભાજનની પ્રક્રિયા જોઈએ અને એમાં શું ચેન્જ થાય છે તે જોઈ લઈએ. તો મેં તમને અત્યારે જ શીખવાડ્યું XeF6 છે એનું જળ વિભાજન થાય ત્યારે એની અંદરથી બને છે આંશિક જળ વિભાજનની પ્રક્રિયા જોઈ ગયા XeF4 + HF. અને જ્યારે તમે આ સમીકરણને સંતુલિત કરશો તો XeF6 છે, હાઇડ્રોજનના 2 છે એટલે એને સંતુલિત કરવા અહીંયા 2 લખવા પડે. તો આ આપણું સમીકરણ હતું જળ વિભાજનનું. હવે એની અંદર જો ઓક્સિડેશન આંકની વાત કરવામાં આવે તો અહીંયા એક ફ્લોરિન જે છે એનો -1 એટલે આ ઝેનોનનો ઓક્સિડેશન આંક +6 આવ્યો. એની અંદરથી જે સંયોજન બન્યું એમાં એક ઓક્સિજનનો -2 હોય છે. 4 ફ્લોરિન છે એમાં -2 આવવાનો =0. એટલે આની અંદર પણ ઝેનોન જે આવ્યો એ કેવો આવ્યો? ઝેનોનનો ઓક્સિડેશન આંક +6 જ આવ્યો. આગળ પણ હતું +6, પાછળ પણ આવ્યું નિપજમાં +6. એટલે આ પ્રક્રિયા પરથી આપણે એવું કહી શકીએ કે એના ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ નથી થયો. ચલો એની બીજી પ્રક્રિયા પણ આપણે જોઈ ગયા હતા. XeF6 છે એની પાણી સાથેની પ્રક્રિયા અને જે સંયોજન બનતું હતું એ હતું XeO2F2. લાસ્ટ પ્રક્રિયા જોઈ ગયા આપણે. અને બીજું બનતું હતું HF. હવે આ જ્યારે સમીકરણને સંતુલિત કરીએ તો ત્યારે પાણીના 2 મોલ છે એટલે એને સંતુલિત કરવા ઓક્સિજનના બેલેન્સ કરવા અહીંયા આગળ 2 મોલ્સ લખતા હતા એટલે હાઇડ્રોજનના 4 થતા હતા, ફ્લોરિનના એ રીતે બેલેન્સ થતા હતા. ચલો ઓક્સિડેશન આંકની ગણતરી કરો. ફરીથી આવ્યું XeF6 એટલે આમાં જે ઝેનોન છે +6 ઓક્સિડેશન આંક ધરાવે. XeO2F2 એટલે 2 બ્રેકેટમાં -2 એક ઓક્સિજન +2 બ્રેકેટમાં એક ફ્લોરિન -1 = 0. અને આપણે ગણીએ છીએ ઝેનોનનો ઓક્સિડેશન આંક એટલે ઝેનોન બરાબર ફરીથી આની અંદર -4 -2 એટલે -6 આ બાજુ જાય +6 થાય. તો આની અંદર પણ જે ઝેનોન છે એના ઓક્સિડેશન આંક +6 હતો એનું +6 જ રહ્યું.
એના ઉપરથી તમે શું કહી શકો કે આ રેડોક્સ પ્રક્રિયા નથી, કારણ કે જે XeF6 છે એમાંથી જે સંયોજન બને નિપજ તરીકે એમાં ઝેનોનના ઓક્સિડેશન બદલાતો નથી. હવે આખું ચેપ્ટર અહીંયા પૂરું થયું આપણું. હવે જ્યારે તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોશો તેમાં મોટા ભાગે થિયરી આધારિત પ્રશ્નો છે અને 30% સિલેબસ કટ થાય પછીના જે ક્વેશ્ચન છે એ જ તમારે કરવાના છે. એના નંબર મેં અહીંયા લખીને આપ્યા છે. પહેલાં તો એ નંબર ટીક કરો. 7.1, 3, 5, 7, 10, 15, 17, 19, 23થી 37 સુધીના જે ક્વેશ્ચન છે તમારા એ બધા તમારે થિયરી આધારિત પી વિભાગના તત્વોના ક્વેશ્ચન છે. એકદમ સીધા પૂછ્યા છે તમને. ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા, ક્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા, એસિડિટીનો ક્રમ ને બધું. તો આ બધા ક્વેશ્ચન જે છે તમને થિયરી કરાવી ત્યારે કેવી રીતે પૂછાઈ કરાવ્યા હતા. તમને અહીંયા કંઈક રાઉન્ડ કરેલું દેખાય છે અને એ છે 7.19 નંબરનો ક્વેશ્ચન. આ એક ક્વેશ્ચન એવો છે જેનો આન્સર મારે તમને કરાવવો પડશે, કારણ કે થોડું અલગ છે એની અંદર. તો આ બાકીના ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરવાના છે. હું તમને 7.19 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવું છું. ચલો સૌથી પહેલાં ક્વેશ્ચન જુઓ. એમાં તમને કીધું છે O gives O માઇનસ અને O gives O માઇનસ 2 માટે ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય અનુક્રમે -114 અને 702 કિલોજૂલ પ્રતિ મોલ જણાયા છે. જાણ્યા બાદ તમે કેવી રીતે સમજાવશો કે O-2 જે સ્પીસીસ ધરાવતા ઓક્સાઇડ સંયોજનો હશે તે વધારે બને છે, નહીં કે O-1 સ્પીસીસવાળા. અને તમને નોંધ લખીને આપી છે કે તેમાં તમે લેટાઇસ ઉર્જાનો ઉપયોગ કરી શકો. ચલો તો હવે એને કેવી રીતે સોલ્વ કરવાનું, કારણ કે એના આધારિત થિયરીમાં તો કંઈ નથી આવ્યું, પણ તમને વેલ્યુ આપી છે અને આપણને એક સ્ટેટમેન્ટ ખ્યાલ છે. ઓમાંથી O-1 બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે -114 કિલોજૂલ પ્રતિ મોલ, અને ઓમાંથી O-2 બને ત્યારે એનું વેલ્યુ છે 702 કિલોજૂલ પ્રતિ મોલ. હવે જે લેટાઇસ ઉર્જા હોય છે એ આયન દ્વારા દર્શાવાતા વીજભારના સમપ્રમાણમાં હોય છે. આ ખાસ સ્ટેટમેન્ટ તમારું જે ક્વેશ્ચન છે ત્યાં લખી દેજો. લેટાઇસ ઉર્જા જે છે એ આયન દ્વારા દર્શાવાતા વીજભારના સમાન હોય. હવે આનું અર્થઘટન મારે કરવું હોય તો શું કરી શકું? કોઈ પણ આયનીય સંયોજનની સ્થાયીતા તેની લેટાઇસ ઉર્જા ઉપર આધારિત છે એવું કહેવાય. અને જે રીતનું આ લખીને આપ્યું છે એના પરથી આપણે એવું કહી શકીએ, જેમ લેટાઇસ ઉર્જા વધુ તેમ તેની સ્થાયીતા વધુ હોવાનો. અને આપણને ખબર છે જ્યારે ઓક્સિજન ધાતુ સાથે જોડાય ત્યારે જે ઓક્સાઇડ બને એ O-2ની તેની લેટાઇસ ઉર્જા O- સાથે જોડાઈને બને તેના કરતાં વધુ અનુકૂળ હોય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે O-2 સ્પીસીસ ધરાવતા જે ઓક્સાઇડ સંયોજનો હોવાના એ કેવા હોવાના? વધારે સ્થાયી હોવાના. તો આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો.